મિત્રો જય મુરલીધર જય દ્વારકાધીશ. તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો. તો સવારમાં ઉઠીને પહેલાં આપણે દાદાના મંદિરે દીવા કર્યા હતા. તમે મસ્ત એના દર્શન કરી લ્યો દાદાના. અને હવે આ લોકો આવી દોરાવી લઈએ ફટાફટ અને ત્યારબાદ ડેરીએ દૂધ દેતા આવી. અને આજે જાશું આપણે સાંજે લગભગ નવરાત્રિમાં જાઉં સાંજે. કાલ સાંજે તો વેરું ના આવ્યું, ટૂંકમાં થાય કાતા ટ્રેક્ટરનું બધું કરી લીધું ને ત્યાં બધું વેરું ટાઈમ શેડ્યુલ જ વિખાઈ ગયું બધું, એટલે કાલનું તો સેટિંગ ફરી ગયું હતું. પણ આજે કંઈક કર્યું હાલો ને, તો દર્શન કરી લેજો હજી એકવાર મસ્તીના. મેં જો ફૂલ ફૂલ બધા ચડાવ્યા, જોઈ લ્યો બધા. મજાનું દૂધનું કેન લઈ લીધું છે અને ગાય બધી બાયણે આવી ગઈ છે. હાલો હાલો ફટાફટ છે ને દૂધ દેતા આવી. પપ્પાની જાય છે બહાર ગામ, તો એ જતા આવે અને આપણે પણ ખંભાળી જઈશું ઘડીક પછી જોતા આવશું. વાગ્યા છે 9 જેવો સમય થયો છે, તો આપણે છે ને ગોલાઈ જવાનું હતું. હાલો ગોલાઈ જતા આવી. કામ હતું ને લેવાનું હતું, તો હાલો ફટાફટ છે ને લેતા આવી એ બધી વસ્તુ. આપણે ગોલાઈ લેવા ગયા. તમે વિચારતા હોય ગોલાઈ જતો તને ઘેર ક્યાં આવી ગયો? તો મેં એવું હતું ચાર્જિંગ લેવા ગયો તો હું, પંપનું લેવા ગયો તો હું, તો એ લઈ આવ્યો છું. તો હાલો હવે છે ને વિચાર મારો એવો છે જરીક કે લાઇટ છે ને, તો એટલી વારમાં છે ને આપણે સ્પ્લેન્ડરને જરીક ધોઈ નાખી અને મેળાવીએ તો એસપીને ધોઈ નાખવી. તો બન્યા રહેજો વ્લોગમાં. છે 12:30 જેવો સમય થઈ ગયો છે. 12 નહીં 12:30 વાગી ગયા છે. તો આપણે હાલો પહેલાં છે ને ગાડીને જરીક ધોઈ નાખીએ ગાભો લઈ, અને પછી ગાયને જરીક ધમારે ને પછી આપણે માલિકર બાંધી દઈએ. તો હું એને તડકો ઓછો લાગે અને ટૂંકમાં ધમારે જાય. ધમારતો જ હું એકાત્રે 2 દી ધમારતો જ હું, પણ પછી કાયમ વ્લોગમાં નાખવું ના ગમે, એટલે હાલો આજે બતાવી દઉં તમને. ગાયોને ધમારાઈ ગઈ છે અને રાજલ તો જો અહીંયા પૂગી મણિકો લઈને બધાને ધમારાઈ ગઈ છે. હું ઘડીક વાર અહીં રહેવા દઉં તો હુકાઈ જાય અને ગાડીને ધોઈ નાખીએ. હાલો પેલા એને લુગડા બદલાવી જોતા મારો પેલા લુગડા બદલાવી લઉં, ત્યારબાદ ઓલા ઘરે જમવા જવાનું છે. પપ્પા ને મમ્મી આજ બહાર ગયા છે, તો હાલો પેલા કપડાં બદલાવી લે અને ત્યારબાદ છે ને જમી લઈ. ફરાર આવી ગયો છે, હવે ફરાર કરી લે ફટાફટ. મસ્ત મજાનું જમી લીધું અને ઘરે આવી ગયા છે અને ગાયોને અંદર બાંધી સુકાઈ ગયું હતી, એટલે અંદર બાંધી અને નાખી દીધું છે બધાને ખળ. ટૂંકમાં અત્યારે નેદવાનું હાલે છે ને, તો એ નેદ નાખી દીધો છે. ભૂકો પછી નાખવાનો છે. તો બ્લોગમાં બના રહેજો. આગળનો દિવસ ધીરે ધીરે કન્ટિન્યુ કરી. મિત્રો આજે વાગ્યા છે 4 વાગે. ઉઠો અહીં એવો તો નીંદર ચડી ગઈ હતી. 4 વાગી ગયા. તો હાલો મજૂરને ચા કરીને દેવાનું છે. તો આજે હું ચા બનાવવાનો છું, તો તમે બધા પણ જોવો આપણે કઈ રીતે ચા બનાવી. બરાબર આવડતો નથી પણ ટ્રાય કરવી છે. તો મિત્રો મેં હે ને પાણી મૂકી દીધું હે થોડું, પછી છે ને હવે દૂધ નાખવાનું છે ને ખાંડને ભૂકી નાખવાની. તો હાલો આપણે એ બનાવી લઈએ. આમાં ભૂકી જ છે, તો જરીક દૂધ નાખી દઈ અને ત્યારબાદ બનાવી નાખી. જો તમે ઘી રીતે બનાવો ને બનવું આવડતું નથી બોલો. થોડી ભૂકી નાખું છું તો આમ થઈ જાય ને જરીક. પછી આપણે દૂધને ખાંડ નાખી દઈ. આદુ બાદુ પડ્યો તો આદુ નાખશું. સ્પેશિયલ ચા બનાવવો છે ભાગ્યા માટે યાર. ઘર ભેગું થાને ભાઈ. તો દૂધ નાખી દઈ. હવે ધીરે ધીરે ઉભરે છે. હવે એમ થાય થોડું દૂધ નાખી દઈ. હા કલર આવે છે મિત્ર, ધીરે ધીરે કલર આવે છે. ઉફાણે આવી ગયા એટલી વાર છે. ઉફાણે આવ્યો નથી, બાને કાઢી નથી દીધો. તો હાલો ધીરે ધીરે ઉફાણે આવે ને કાઢી લે. વાંધો જ નથી આવ્યો. બની તો સારો જ ગયો એવું દેખાય છે, પણ હવે જરીક આમ જરીક આમ એને પાવરમાં આવવા દે, પછી એને શાંત પાડી પછી આપણે દેવા જાઉં. પાવરમાં શાંત થઈ જાય ને પછી જ આપણે ટૂંકમાં એને પીવાની મજા આવે એવું કહેતા હોય. તો હાલો હવે પાવરમાં આવ્યો નથી ને એટલી વાર છે. વાત તો સહી જરીક
ચાય ખાવ પણ થોડોક મોરો જેવો લાગ્યો એટલે થોડી ખાંડ ઉમેરી દીધી છે. તો બની ગયો છે. હાલો ડાયરેક્ટ કોણ દેવા જાય ને એ જ બતાવું તમને. માંડવો 4-5 દિવસમાં પાડવાનો છે ને, 5-7 દિવસમાં. એક અઠવાડિયું લાગી જાય લગભગ. અને પાડવાનો થાય તો વહેલો પણ પાડવાનો થાય. તો એ હાટો થાય છે ને વહેલા ખાડો પાડે છે. જો આ ભાભા ના પડે છે. ટૂંકમાં હેઠો જ છે. હું ઊભો નહીં, હેઠામાં જ ઊભો હો. બધું ભેગું જ છે. તો છે ને આપણા અહીંયા 4 જણા છે, આપણામાં ઉપર છે ને, ઓલા બીજા 5-4 જણા છે ને એ ભાભનામાં પડે છે. તો હાલો ચા દઈ દઈએ અને પૂછીએ ને કેવો ભાઈનો. तू मुझे गलत मत बोल, तू खुद को गलत बोल, तू खुद की औकात देख, तू अपनी गरबान में झांक के देख. कौन बस अरे बाप रे, ये तो धोती खोल रहा है. शाबाश बेटा, बहुत बढ़िया. તમારો ભાઈ કાળો પડી. દાંત કાટ 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 દાંત કાટ. અરે દાંત કાટ. પણ નાસ્તાનું કર્યું ને? અરે વરેલા ગાંઠિયા ભજીયા, ડુંગળી વાળા ભજીયા, પકોડા. વાહ, બરાબર. 12 વાગ્યા સુધી સર્વિસ. બરાબર. સવારે 5 વાગે ચાલુ. હા, સાંજે 5 વાગે ચાલુ. અને 12-1 વાગ્યા સુધી ગમે તે આવો. તો મિત્રો ઘરે તો આવી ગયા છે. ચાલો ફેસ લાઇટ કરી લો. તો મિત્રો મસ્ત મજાના દીવા કરી લીધા હતા. તમે પછી એક દર્શન કરી લ્યો. કાના ક્યાં જાઉં આપણે? ક્યાં જાઉં? आज मूड नहीं कर रहा. ઘેર ન જાઉં. એ તમને દેખાડી અહીંથી આવું સુધી. હા હા, बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा साल. ક્યાં જાઉં? બોલ બોલ સાચું. ગરબી જોવા જવાનું છે. રાજુ ભેગો આવે છે. કા રાજુ? ગરબી જોવા જાવ ને, ખંભાળીએ જાય છે. આહિર યુવા ગ્રુપ ની હે ને? ગ્રુપ ભાઈ જાતા આવી. હાલો ખંભાળીએ. માવો ખાઈને જાઓ. ખાઈ લ્યો, હું તો ખાતો નથી. और बेबू उठाने पाए.
ભાઈ ભાઈ કિસ્સાની આડમાં મૂકી છે આહાહા. એ ઈ રેવા દેજે. એકલો ઊભો ને તો ભાઈબંધ કે ગમે એવી પરિસ્થિતિ હોય ગમે એવી હોય તમે ગમે એવા મૂંઝાણ આવો બસ તમને ક્યાંય રસ્તો હૂટતો ના હોય તો તમને એક જ છેલ્લું ઠેકાણું દેખાશે અને છેલ્લું ઠેકાણું નામ હોય ને તો ઈ છે તમારો ભાઈબંધ, દોસ્તાર. અને આપણે તો અહીંયા ભાઈઓમાં જ ભાઈબંધો જોવા મળી ગયા છે. બધાને હજી એક વાત એ જણાવી દઉં કે આપણે બધાએ ક્યાંય જવાનું નથી હજી બધાને ટીટોડો રમવો છે ને ફેમિલી વાઈક હશે રાતના બે અને આપણે પૂગી ગયા છીએ ઘરે નિરાતે તો આજનો વ્લોગમાં એટલું જ રાખી તો સારું રહીએ ને કાલ આપણે ગામની ગરબીમાં પાછા જાઉં હું ટૂંકમાં ક્લિપો નાખી દઉં હું જાજી વાર રહ્યા નતા ગામની ગરબીમાં તો આજના વ્લોગમાં એટલું જ વ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને ચેનલ ઉપર નવા હોવ તો જય શ્રી રામ કે જય મુરલીધર જય દ્વારકાધીશ ગમે એ કમેન્ટ કરીને પછી જ સબસ્ક્રાઈબ કરજો વાંધો નહીં મળીએ કાલના નવા તાજા ફેસ વ્લોગમાં જય મુરલીધર દ્વારકાધીશ.